જો ઘી સીધી આંગળી ના હરે ને તો આંગળી વાંકી કરવી પડે. દર વખતે આંગળી વાંકી કરી જરૂરી નહીં હોતી. કોક દિવસ ઘી ગરમે કરી નખાય. મારી દરેક વાતમાં તું ટોકતી હોય. હા બરોન ભાવેશ, બોલો. મારા પપ્પાનો ફોન આવ્યો તો કે મારા ભાઈનું નક્કી જેવું જ છે. તમારી ના હંગાત કાલ છોકરી જોવા જવાનું છે. તાર ભાઈનું તમે બાયોડેટા મોકલાવ્યો પેલા એમને? હા અને તોય આ પડી એમને હાથ પડે ને મારા ભાઈ હારો નહીં લાગતો. હાડરા લાગે. એના ભરોસે તો કેટલી છોકરીઓ બેઠી છે. ઓહો, જેનું ખુદનું જીવન રામ ભરોસે ચાલે એના ભરોસે છોડી બેઠી. મારા ભાઈ બી આવું જ બોલતા હોય કાયમ, કોઈ સારું જ નહીં બોલતા. તારા ભાઈ વચ્ચે હારું બોલાયું ને જો હારો હોત ને તો 35 વર્ષનો ના થયો હોત. તમારા બધી લપ કરવાની જરૂર નહીં. કાલ તમારી હંગાત ખાલી છોકરી જોવા જવાનું. અલા બાપા, મારું ખુદનું ડિસિઝન ખોટું પડેલું છે. હારી નહીં દેખાતી હતી? હારી દેખાય? હારી નહીં હું અરીસો હે કામમાં હે અરે એરો કરે અરીસો હે ગામ જોયું મોઢું પોતાનું જોઈ છે એટલે તો કેવી ને જોયું. તમારે ખાલી ને હંગાત જવાનું હે, બહુ લપ નહીં કરવાની. મારા બાપા મારા વેહના ઠેકાણા નહીં. હજી તો વાળમાં ડાઈ કરાવવાની છે બાકી. કોને કીધું તમને ડાય કરાવવાની છે? ડાય વાય કરાવવાની નહીં. એટલે મારે એમ નામ જવાનું એમ? હાસ તો અને હું ખરાબ દેખાવું ચાલશે? હાસ તો તાણી ને જોવાનું બદલે તમને જોઈ લે અને તમને પસંદ કરી લે. માર શું જો કરવાનું? તમને પોતાને ખબર છે તારો ભાઈ ચેવા દેખાય. તમારે જેન તે બોલવાનું નહીં મારા ભાઈ વિશે. તો તમને હારા લાગતા હોય બરાબર તો તમને ચોઈસ કરે તો એ ભાઈ. તમારે ખાલી કાલી ને હંગાત જવાનું છે. આ બહુ હું તે જવાનું નહીં તારા વેંગત. હું ચેક જઈશ ને તો એને જોતા હે કે એના જો કોઈ વખાણ કરશે ને તો મને દાંત આવી જાય. હું નહીં જવાનું બાબા, મને ના મોકલ. વખાણ કરતો તમારે સામે એના હંગાત હંગાત વખાણ કરે કે અમારે સારું મસ્ત ચાલો એના વખાણ મારા માટે. હાસ તો તાણે આવું હસવાનું હોય મજા મારા લગન થયા ને તારી હંગાત તારા નેટ લવડતું નેટ. આ તો નાનો હોય તો એવું હોય વાત કરે. તારા કઈ એટલો નાનો નતો કઈ 17 વર્ષ નતો હતો તારો ભાઈ. બચારાને જાણો તાણીની ઉડાવતા જ હોય. તારા ભાઈની મારા મોઢે વખાણ નહીં થાય. તું મારા ભરોસે ના રહેતી. તું કહી દેજે તારા પપ્પાને કે પેલા જે હાટવી હે ને એમને મોકલી દે. મારા એમને તો જવાનું નહીં, તમારે જ જવાનું છે. કાલ તૈયાર થઈ જજો સવારમાં. એટલે બાપા મારે ધંધે જવાનું હોય છું. મેં ફોન કરી દીધો મારા પપ્પાને કે અરે આવી જશે કાલ 7 વાગે એવું કીધું હે છે મેં એમને. ભગવાન. મારા નામે તમે યાર ચરી ખાઓ યાર. તો જવું જ પડે ને. વાત આમ નામ કરીને મને એક તો પેલા વરગાડી દીધું ને હવે તારા ભાઈને મારા નામે આવશે બધું. પેલી સોડી મને કે છે બચારી કે બનેવી તમે આયા તા તમારે કહેવાય નહીં કે આવો હતો ઈ. ઈ તો પૈસા ને ખવા પડી જશે. આઈ નકરા મજા ગુટાડતા માં ભાઈને. જવાનું એક નહીં જવાનું કાલ તમારે મન કહી દો. હું જવાનું બાબા. બસ. જય જય. આ તો હું ખાલી મજા કરું. મારા હાવાનું તો થઈ જતું તો હું એક વખત નહીં 17 વખત જઈશ. ખુશ હવે તો દાંત કાઢ બુડી.